ગેસની સ્થિતિ પર અધિક મુખ્ય સચિવે મહત્વની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઘરેલું કે કમર્શિયલ ગેસ પર કાપ નથી મુકાયો। મોના ખંધારેએ જણાવ્યું કે કોઈપણ પ્રકારના પેનિકમાં આવવાની જરૂર નથી, કાપ નથી મૂકવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેસ સપ્લાય અંગે નિર્ણય કર્યો છે। કમર્શિયલ લાયસન્સ ધારકો હવે પીએનજી કનેક્શન મેળવી શકશે। પીએનજી નેટવર્કને પ્રાધાન્ય આપવા કેન્દ્ર સરકારે ખાસ સૂચના આપી છે। એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવા જિલ્લા કલેક્ટરને આદેશ આપી દેવાયા છે। રાજ્યમાં એલપીજીનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક તો ઉપલબ્ધ છે જ। કમર્શિયલ એલપીજીમાં 20% સપ્લાય વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। એસેન્શિયલ સેક્ટર અને વૃદ્ધાશ્રમને કમર્શિયલ ગેસ આપવામાં આવશે। ફાર્મા અને ડેરીને 70% મર્યાદામાં એલપીજી મળશે। હોટેલ અને રેસ્ટોરન્ટને 10% મર્યાદામાં એલપીજી અપાશે। ધાર્મિક સંસ્થાઓને પણ 10% મર્યાદામાં ગેસ મળશે। પીએનજી અને એલપીજી બંને કનેક્શન સાથે નહીં રખાય। વધારાના ગેસ સિલિન્ડર સરેન્ડર કરવા તંત્રએ સૂચના આપી છે। બુધવાર સુધીમાં સિલિન્ડર સરેન્ડર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે। પાઇપ નેચરલ ગેસમાં ઘરેલું કે કમર્શિયલ વપરાશ ઉપર કોઈ પણ બાદ મૂકવામાં આવેલો નથી અને આ રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ બહુ જ અગત્યનો નિર્ણય લીધો છે। જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ બીજા બધા રાજ્યોમાં જે રેસ્ટોરન્ટ વગેરે કમર્શિયલ લાયસન્સ ધરાવતા એકમો છે એમને એક મર્યાદામાં જ એ રિફિલિંગ ઉપલબ્ધ કરવામાં આવે છે। ત્યારે રાજ્ય સરકારે એવો બહુ મોટો અગત્યનો નિર્ણય કર્યો છે કે બધા આખા રાજ્યના જે કોઈ પણ હોટેલ રેસ્ટોરન્ટ છે એ લોકો પીએનજીનું કનેક્શન પ્રાપ્ત કરી શકશે। તો અને આ ઉપરાંત પીએનજીનું કનેક્શન એમના જે પણ નેટવર્ક છે એમાં ઘરેલું અને કમર્શિયલ એ બંને માટે કનેક્શન ઉપલબ્ધ છે અને અત્યારે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે એને તાત્કાલિક મેળવી શકાય છે। કેન્દ્ર સરકારે પણ આપણને એવી સૂચના આપી છે કે જ્યાં જ્યાં પીએનજીનું નેટવર્ક છે, જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે ત્યાં આગળ પ્રથમ પ્રાધાન્ય આપણે પીએનજીને આપવાનું છે, કારણ કે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તો આપણે પણ એ જ કેન્દ્ર સરકારના સૂચન મુજબ આગળ જઈ રહ્યા છીએ। હાલમાં આપણી પાસે એલપીજીનો પણ પૂરતો જથ્થો છે અને જે બફર સ્ટોક છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। આપણે જે નોર્મલી એક વીકમાં એલપીજીનો જે સપ્લાય થતો હતો આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યાર પહેલા એનાથી લગભગ 20% જેટલો વધારે સપ્લાય આપણે ઓલરેડી કરી રહ્યા છીએ અને આપણી પાસે પીએનજીનું આટલું સારું નેટવર્ક ઉપલબ્ધ છે એટલે આપણે બહુ બીજો અગત્યનો નિર્ણય એ કર્યો છે કે આપણે 20%ની મર્યાદામાં કમર્શિયલ એલપીજી માટે પણ એને ખુલ્લું મૂક્યું છે, જેમાં આપણે અગત્યના સેક્ટરને કવર કર્યા છે। ધાર્મિક સંસ્થાઓ રેગ્યુલર 1 વર્ષથી ભોજન આપી રહી છે રોજબરોજ, એ ધાર્મિક સંસ્થાઓને પણ 10%ની મર્યાદામાં જ્યાં પીએનજી નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં કમર્શિયલ એલપીજી રિફિલિંગ ઉપલબ્ધ કરાવવા માટે અમે સૂચના આપેલી છે।